નવસારી શહેરમાં પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન બાબા અમરનાથની બરફની પ્રતિકૃતિ બનાવવામાં આવી। મંદિર ટ્રસ્ટે 800 કિલો બરફનો ઉપયોગ કરી આ ભવ્ય શિવલિંગ તૈયાર કર્યું। છેલ્લા 12 વર્ષથી ચાલતી આ પરંપરામાં આ વર્ષે પણ હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો। સવારે 8 થી રાત્રિ સુધી ભક્તો દર્શન કરી શકે છે। મંદિરના મુખ્ય પૂજારી શ્યામ મહારાજના 12 વર્ષ પહેલાના વિચારથી જે ભક્તો જમ્મુ કાશ્મીરમાં બાબા અમરનાથના દર્શન નથી કરી શકતા તેઓ નવસારીમાં દર્શનનો લાભ લઈ શકે છે। આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં બરફનું શિવલિંગ વહેલું ઓગળી જતા ભક્તો નિરાશ થયા, પરંતુ નવસારીના મનમોહક શિવલિંગે ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી। છેલ્લા 12 વર્ષથી શ્યામ મહારાજને ખ્યાલ આવ્યો કે એવા ઘણા બધા ભક્તો છે કે જેમની ઈચ્છા હોવા છતાં પણ બાબા બરફાની અમરનાથ લિંગના દર્શન કરવા જઈ શકતા નથી। એવા ભક્તો માટે તમામ ભક્તો માટે દેવેશ્વર મહાદેવ મંદિર ધામમાં છેલ્લા 12 વર્ષથી કોઈ પણ એક રવિવાર લઈએ છે શ્રાવણ મહિનામાં અને સવારથી ભક્તોને બાબા બરફાની અમરનાથ લિંગના દર્શન કરાવતા છે। દેવેશ્વર મહાદેવ મંદિર દેવેશ્વર ધામ બની ગયું છે। સ્વચ્છતાથી માંડીને ભગવાનની પરિસરમાં ઘણા બધા મૂર્તિઓ, રામ ભગવાનની મૂર્તિ છે, ભવ્ય શિવજીની પ્રતિમા, તમે પ્રવેશ થાવ ત્યારે નંદીની પ્રતિમા અને ખાસ કરીને પાછળ શિવ પરિવારની પ્રતિમા છે, શિવ પરિવારનો ફોટો છે। અને આપણે વાત કરીએ તો જે બરફનો જે ઉપયોગ થાય છે શિવલિંગમાં એ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું દેશ છે અને જે ભક્તો ચાલીને આવે બરફ એ બધા બરફની આંકડા આપણે 800 કિલોના ઉપર જાય છે। તો અહીંયા જે આપણે મંદિરમાં જ્યાં ઊભા છે દેવેશ્વર મહાદેવમાં, ત્યાં દર વખતે દરરોજ કંઈ ને કંઈ અલગથી એ લોકો એ બનાવતા હોય ને આજે આ અમરનાથ બનાવ્યું છે તે જોવા જેવું છે અને હું આપના મારફત નવસારીને અપીલ કરીશ કે બધાએ દર્શન કરવા આવે। બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો દર્શન કરીને। અમરનાથ જેવું જ લાગ્યું કે આપણે અહીંયા આવી ગયા। ત્યાં જવાયું નહીં આપણાથી, પણ અહીંયા આવ્યા એટલે એવું લાગ્યું કે અમરનાથ આવી ગયા। એટલે બહુ ફાઇન લાગ્યું, બહુ આનંદ મળ્યો।